પણ પતિએ પત્નીને કીધું એ કે સાંભળ એ કે શું એ કે હું માની લે કે કદાચ ક્યાંક ખોવાઈ જાવ તો એ બેન કે તો હું તો છાપામાં જાહેરાત છપાવું. એનો પતિ કે ઓહો તું કેટલી સારી છો, પછી તું એમાં નીચે શું લખાવે? એની પત્ની કે હું નીચે એમ લખાવું, તમે જ્યાં હો ત્યાં ખુશ રહો. હમણાં બે બેનપણીઓ ઊભી વાતો કરતી હતી. બોલો, બે બેનપણીઓ ઊભી વાતો કરતી હતી. 2 કલાક થઈ તોય બેમાંથી એકેય બેઠી નહીં, કારણ કે એને મોડું થતું હતું. તોય બેઠી નહીં, એટલી વાતો એની. એમ ખબર નહીં શું વાતો થાય, અઘરું. એક નવી ખુલેલી દુકાને એક ગ્રાહક આવ્યો. દુકાન હજી ઓપનિંગ થયું જ તું, ન્યા એ ગ્રાહક આવ્યો. ન્યા આવીને કે રામ રામ શેઠ. એટલે શેઠે કીધું આ પૂરા આવી કે તે વાણે કીધું એ કે શું રાખો છો? ઓલા કે બાકી નથી રાખતા, બાકી બધું રાખી, ઉધાર નહીં. કારણ કે અમુક મેં કીધું એમ અઘરા હોય. એક બેન નથી ડૉક્ટર પાસે ગયા. હવે ઘટના એવી થઈ હતી કે એ તો દવાખાનું હતું, એ ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરનું દવાખાનું હતું. એની ભેગા પીડિયાટ્રિશિયને હતા, બાળરોગ નિષ્ણાતે હતા. એ બેનને ત્યાં જ ડિલિવરી થયેલી. 3 દી પછી એના જ બાળકને બતાવવા ગયેલા. એટલે ડૉક્ટરે તપાસ કરીને બિલ આપ્યું. કે આ બેન ડૉક્ટરને કહેવા માંડ્યા કે સાહેબ હાય કે આવડું મોટું બિલ હોય, હજી 3 દી પહેલાં અહીંથી જ લીધો છે. કેમ જાણે વેસાતો લીધો. ખરેખર ન એક જણો કહેતો હતો કે હું અમેરિકા ભણીને આવ્યો છું. અમુક ફાકે સડી જાય ને પછી એને પાછા વાળવા આગ્રહ હોય કે હું અમેરિકા ભણીને આવ્યો છું. કે મને તમે ગમે એ સવાલ પૂછો ને હું એના 4 જવાબ આપું. હા, એટલું નોલેજ મારી પાસે. તમે સવાલ 1 પૂછો, હું જવાબ તમને 4 આપું. તે આવડે આણે પૂછ્યું કે તારા બાપુજીનું નામ કે. હા જોતી જડ્યો બોલો ગામમાં હંતાઈ ગયો. બાળકને પોતાને કોઈ સારામાં સારી રીતે સમજી શકે તો એ તત્વ કોઈ હોય તો માં. હા, મોઢે બોલું માં અને મને હાચે નાનપણ સાંભળે. આજ મોટપની બધી મજા મને કડવી લાગે કાક કે બાળકની દરેક ભાવનાને માં સમજી શકે, પણ એના એ બાળકને સારામાં સારી રીતે સમજાવી શકે એ બાપ. અને એના એ બાપને પાછો કોઈ સારામાં સારી રીતે સમજાવી શકે તો એ બાળકની માં. હા, બધી એકબીજા સાથે જોડાયેલી કડીઓ છે. કારણ કે રાત સુબહ કા ઇંતજાર નહીં કરતી. આવા સરસ મજાના હાસ્યના કાર્યક્રમ તમે સાંભળતા હો ને એટલે યાદ આવે કે રાત से ही सुबह का इंतजार नहीं करती, खुशबू मौसम का इंतजार नहीं करती. रात सुबह का इंतजार नहीं करती, खुशबू मौसम का इंतजार नहीं करती. जो भी खुशी मिले जिंदगी में उसका आनंद लीजिए. जो भी खुशी मिले जीवन में उसका आनंद लीजिए, क्योंकि जीवन कभी वक्त का इंतजार नहीं करती. जिंदगी कभी वक्त का इंतजार नहीं करती. ક્યારે કયો સમય ક્યારે કોનો આવી જાય કાંઈ નક્કી નથી. કયો ફોન કોનો છેલ્લો ફોન થઈ જાય કાંઈ નક્કી નથી. એવા સમયની અંદર હું તમે જીવીએ છીએ સાહેબ. ત્યારે જે સમય મળે ને એ સમયને આનંદથી માણી લેવાય. જે ક્ષણો મળી છે એને માણી લેવાય. હા, કારણ કે ગઢપણ છે ને જીવનમાં બહુ દોયલું છે. હા, યુવાની હોય ત્યાં સુધી તો વાંધો નથી, પણ જેવું ગઢપણ આવે એ તો બહુ દોયલું છે. એક વૃદ્ધાવસ્થામાં કાકા અને કાકી હારે રહેતા હતા, ઘરમાં એકલા જ રહેતા હતા. એટલે કાકા ઊભા થયા એટલે કાકીએ કીધું કે તમે રસોડામાં જાઓ છો? તો કાકા કે હા. એ કે તો વળતા આવો ને તો ફ્રીજમાંથી મારી હાટું આઈસ્ક્રીમ લેતા આવજો, ફ્રીજમાં પડ્યો છે. તે કાકા કે હો. કાકી કે એમ નહીં, ભૂલી જાશો, લખી લ્યો. કારણ કે આ ઉંમર જ ભૂલવાની છે ને. એ કે લખી લ્યો. કાકા કે પણ નહીં ભૂલું, લેતો આવીશ. એ કે તો એક કામ કરો, એની ઉપર છે ને એક સ્ટ્રોબેરી મૂકી દેજો. કાકા કે મૂકી દે. એ કે એમ નહીં, લખી લ્યો, ભૂલી જાઓ. વળી કાકા કે નહીં ભૂલું. તે કાકી કે એક કામ કરજો, થોડુંક માથે ક્રીમે નાખી દેજો. તે કાકા કે નાખી દે, પણ કે લખી લ્યો, ભૂલી જાશો. કાકા કે પણ નહીં ભૂલું કીધું ને. એમ કરતાં ડગું મગું ચાલે એ રસોડામાં ગયા. 5 મિનિટ પછી પાછા આવ્યા. સેવ મમરાની ડીશ હાથમાં હતી. અને સેવ મમરાની ડીશ જેવી ટેબલ ઉપર મૂકી એટલે કાકીએ કીધું કે જો હું કહેતી હતી ને આમાં બૂંદી હોત ભેગી લાવવાની હતી, ભૂલી ગયા નહીં. બે ભૂલી ગયા. નકર 2 મિત્રો વચ્ચે હમણાં ઝઘડો થઈ ગયો. 2 ભાઈબંધ, પાકા ભાઈબંધ.
હા ને બે માથા ફોડી નાખ્યા એકબીજાને, બોલો લોહી જામ થઈ ગયા, ચારે બાજુ હાથ પગ સોલાઈ ગયા, એવા ધીંગાણું થઈ ગયેલું. એટલે પછી તો ગામમાં પંચ હતું, એટલે પંચ સમક્ષ હાજર કરવામાં આવ્યા વડીલો પાસે કે ભાઈ તમે બે શેમાંથી બાંધ્યા, ઝઘડો શેનો હતો? એટલે એકે કીધું એ કે તું કે, ઓલો કે ના તું કે, આ કે તું કે. એટલે પંચે કીધું ભાઈ બે જણા વારા ફરતી વાત કરો. એટલે એક જણાએ શરૂ કર્યું કે સાહેબ અમે બે ભાઈબંધ પાકા નદીના પટ ઉપર સાંજનો સમય અને એને ટાઢા બોળ પવનની અંદર બેઠા બેઠા એ કે અમે વાતુના તડાકા કરતા હતા. પણ તો એમાંથી બાંધવાનું કેવી રીતે થયું? એ કે બાંધવાનું એવી રીતે થયું કે બેઠા બેઠા મેં મારા મનની વાત એને કીધી કે મારે છે ને એ કે એક ભેંસ લેવી છે. તો ઓલો કે પણ તો એમાં બાંધણથી નહીં થઈ જાય. એ કે મેં એમ કીધું કે મારે ભેંસ લેવી છે, એટલે એણે મને એમ કીધું કે તું ભેંસ ન લેતો, મારે છે ને ખેતર લેવું છે. પછી કે હું ખેતર લઉં અને તારી ભેંસ છે એ મારા ખેતરમાં ચરવા માટે ઘૂસી જાય તો તને ખબર છે ને મારો મગજ હું કેટલો ખારો માણસ છું. એટલે પછી સાહેબ એ કે મેં કહી દીધું, એ કે તો તમ તારે થાય એ કરી લેજે, તારા જેટલા હોય એને લઈને વયો આવજે, બાકી હું ભેંસ લેવાનો. ત્યાં તો ઓલો ઊભો થયો, સાહેબ એમ નહીં સાંભળો, એ કે મારી વાત સાંભળો, મેં એને એમ કીધું કે મારે ખેતર લેવું છે તો તું ભેંસ લેતો નહીં, કારણ કે મારા ખેતરમાં તારી ભેંસ ગળી જાય ને તો હું ભેંસનો વાહો ખોખરો કરી નાખીશ, પછી કહેતો નહીં મારી ભેંસને હું કામ મારી. હા એ વાતમાં અમારે બેને બાંધણું થયું. એમાં થોડીક વાર થઈ ત્યાં એ ઊભો થયો, એણે આંગળીથી રેતીમાં નદીના પટમાં એક ચોરસ ખાનું દોર્યું. એ કે લે આ મારું ખેતર, લાવ હવે એમાં તારી ભેંસ. તે આવડાણી તે લાકડીનો એક નાનો બટકો કરીને ખોડી દીધું. એ કે તો આ તારા ખેતરમાં મારી ભેંસ. અને પછી એ કે અમારે બેને એ કે હામી જે ધીંગાણું થયું એ તો તમારી હામું જ છે. હવે એ કે હવે મારે ખેતરે નથી લેવું, ઓલો કે મારે ભેંસે નથી લેવી, પહેલાં અમને કોક દવા કરાવવી, દુખે છે બહુ. પણ બહુ સરસ મજાની એક નાનકડી વાત રજૂ કરી દઉં કે ઢોસા તમે બધાય ખાતા હો તો ઢોસાની અંદર 3 પ્રકાર આવે. સાદા ઢોસા આવે, મસાલા ઢોસા આવે અને સ્પેશિયલ મસાલા ઢોસા આવે. આવી 3 ક્વોલિટી આવે. એમ આપણા ગુજરાતી માણસોમાં 3 પ્રકાર આવે. જો સાદા ગુજરાતી આવે, મસાલા ગુજરાતી આવે અને એક સ્પેશિયલ ગુજરાતી પણ આવે, સ્પેશિયલ મસાલા ગુજરાતી. કેવા હોય હું તમને એની વ્યાખ્યા કરી દઉં કે સાદા ગુજરાતી હોય ને એ શાંતિથી ક્યાંક નાની સૂની નોકરી કરતા હોય, ધંધો કરતા હોય. મસાલા ગુજરાતી હોય ને એ નોકરી તો કરતા હોય પણ ભેગા શેર બજારનું કરતા હોય. અને ઓલા સ્પેશિયલ મસાલા ગુજરાતી છે ને ઈવડા એ પાછા જ્યાં નોકરી કરતા હોય નેન શેર બજારની દલાલી ચાલુ કરતી. બીજી વાત, સાદા ગુજરાતી જે રહ્યા એને ખાલી એની આજુબાજુવાળાની પાડોશીની ઇન્કમ ઉપર નજર હોય. ઓલા મસાલા ગુજરાતી રહ્યા ને એ અદાણીની અંબાણીની ઇન્કમ ઉપર નજર રાખે. અને ઓલા પાછા સ્પેશિયલ મસાલા ગુજરાતી રહ્યા ને એ તો બિલ ગેટ્સ ને આમિર ખાનને છૂટાછેડા થયા તો એમાં કોને કેટલા રૂપિયા દીધા ને લીધા એનો હિસાબ રાખે. સાદા ગુજરાતી છે એ ફરવા માટે ક્યાંક જાય તો મોટા ભાગે ગ્રુપ ટૂરની અંદર જાય અને એવું પહેલાં વિચારે કે એની અંદર ગુજરાતી રસોઈઓ છે કે નહીં. મસાલા ગુજરાતી રહ્યા એ ફોરેનની ટૂરમાં જાય અને ત્યાં એવો આગ્રહ રાખે કે એમાં ગુજરાતી રસોઈઓ હોવો જોઈએ. અને ઓલા સ્પેશિયલ મસાલા ગુજરાતી તો ચંદ્રની અને સ્પેસની ટૂરનું આયોજન કરતા હોય પણ ન્યાય એને ગુજરાતી રસોઈઓ તો જોઈ જો. આ ગુજરાતી જગતના ચોકમાં ક્યાંય પાછા ન પડે એવા મારા ગુજરાતી છે, કારણ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. લખાણ ખોટું હોય ને, લખાણ રાઇટિંગ, તો એને સુધારી શકાય. લખાણ ખોટું હોય તો એને સુધારી શકાય, પણ લખણ ખોટા હોય એને સુધારી ન શકાય. કારણ કે અમુક છે ને જન્મજાત લખણ ખોટા. હા, એને સુધારવાની વાત જ ન કરે. વાંદરો ગમે એટલો ગઢો થાય, ગુલાટ મારવાનું ભૂલે નહીં. હા, એ લખણ ખોટા કહેવાય. નથી એક પતિએ ને પત્નીને કીધું એ કે ઓલી છોકરી છે ને મારી સામે હસીને જોવે છે. હા, એ કે ઓલી છોકરી મારી સામે હસીને જોવે છે. અને ઘરવાળીએ ખાલી એટલું જ કીધું એ કે હસીને જોવે છે કે જોઈને હસે છે.
હમણાં એક શિક્ષકને ઘરેથી ફોન આવ્યો. 15મી ઓગસ્ટ હતી, સાહેબ ધ્વજવંદન કરવા માટે નિશાળમાં ગયેલા. રાષ્ટ્રીય ફરજ છે, બધાએ બજાવવી જોઈએ, નૈતિક ફરજ સમજીને. સાહેબ તો ગયા જ હતા નિશાળમાં, એને તો ફરજિયાત જવું પડે. એટલે 10 વાગે ફોન આવ્યો એના ઘરેથી મેડમનો. હા, એ કે ધ્વજવંદન પતી ગયું હોય, ધ્વજ ફરકાવી દીધો હોય તો જલ્દી ઘરે આવી જાઓ, કપડાં ને વાસણ બે બાકી છે, કારણ કે દેશ આઝાદ થયો છે, તમે નહીં. ઘરે કેટલાય કામ પડ્યા છે. એ બેન એના પતિને કહેતા હતા, એ કે ઓફિસેથી આવો ને તો બાજુવાળી રમીલાને 7 વાગે સાંજે એના ઘરે તમે મળતા આવજો. એટલે એના પતિ કીધું કે બાજુવાળી રમીલાને હું મળતો આવું એવું મને તું કહે છો? એ કે હા, હું કહું છું. ઓ, હું એને મળું એમાં તને કોઈ વાંધો નથી કે, પણ મને શું વાંધો હોય? મેં જ એને કીધું છે કે તમારે સાંજે 7 વાગે તને મળવા માટે આવશે, પણ શું કામ? કે મેં એને કીધું છે કે તમારે કોઈ બેન નથી, એટલે આ રક્ષાબંધન ઉપર એ તમને રાખડી બાંધશે એટલે મળવાનું. બોલો કે હું નથી જવાનો. એક છોકરો કહેતો હતો, એ કે પપ્પા મમ્મીને રજા આપી દો. એ કે આ મમ્મીને રજા આપી દો, એ કે છૂટી કરી દો. પણ એના પપ્પા કે શું કામ? એ કે જ્યારે હોય ત્યારે મારી ઉપર ખીજા કરે છે, કારણ વગરની. એ કે અમથી ખાટી જ થયા કરે. એને પપ્પાએ કીધું સહન કરતા શીખ બેટા, હું 25 વર્ષથી સહન કરું છું, તોય શીખ, ભાગ પડાય, બાકી એ નહીં સુધરે. અગો મને કહેતો હતો, મને કે ભાઈ ધીરે ધીરે લોકો પોતાની સંસ્કૃતિ ભૂલી રહ્યા હોય એવું લાગે, નહીં? મેં કીધું આ પશ્ચિમનો આ બધો વાયરો વાયો છે એટલે કદાચ એવું બને. મને કે એ નથી વાત કરતો. મેં કીધું તો મને કે આપણી સંસ્કૃતિ ધીરે ધીરે લોકો ભૂલી રહ્યા હોય એવું લાગે છે. મેં કીધું કેમ? મને કે કાલે હું એક લગ્નમાં ગયો તો એક ફુવા રીસાયા વગર આટા મારતા હતા. બોલો, એને રિહાવું ન જોઈ. તો ખરેખર સાહેબ જીવન છે ને એ મીઠા જેવું હોવું જોઈએ. મીઠું છે ને, નમક, સોલ્ટ. જીવન મીઠા જેવું હોવું જોઈએ, એટલા માટે કે નો તમને એના વગરે ચાલે અને નો કોઈ વધારે વાપરી શકે. બે વસ્તુ, નો મીઠા વગર હાલે અને નો એને વધારે નાખી શકાય. જેટલી માત્રામાં જોઈ એટલું જ વાપરવું પડે. હા, મીઠું શબ્દ છે મીઠું નામ, પણ સ્વાદમાં ખારું છે. હા, ખારું હોવા છતાં એને મીઠું કહેવું પડે. શું કામ? કે એ મોટા માણસનું સંતાન છે. મીઠું છે ને એ દરિયાનું સંતાન છે. મોટા માણસના દીકરા ખારા હોય તો મીઠા કહેવા પડે. હા, આપણે આજુબાજુમાં ઘણા નમૂના છે. હોય મોટા માણસના દીકરા એટલે પછી એને આપણે ભાઈ કહેવા પડે. બાકી આપણે પૂછો કાંઈ ગયા તાર બાપુજી, તો કે દે હોય નહીં કાંઈ. પણ મોટા માણસના છે એટલે એને મીઠા કહેવા પડે. હા, કારણ કે દરિયાનું સંતાન છે. હા, ગમે ત્યાં જાઓ અત્યારે સાહેબ ચર્ચા છે ને પત્નીની છે. તમે ગમે ત્યાં જાઓ ચર્ચા છે એ પત્નીની છે, કારણ કે કોઈ લાવવા માટે રડે છે, કોઈ લાવીને રડે છે. કિસી કે આતી નહીં, કિસી કી જાતી નહીં. એક ડૉક્ટર કહેતા હતા એ દર્દીને, કે ભાઈ પેશન્ટને, કે કાલે તું તારા બધા સગાવાલાને મળી શકીશ. એટલે પેશન્ટે કીધું કે સાહેબ મારા તો જેટલા સગાવાલા હતા એ બધાય ગુજરી ગયા છે. ડૉક્ટર કે એટલે જ કહું છું, ઓપરેશન છે. પણ એક ગામની અંદર ઇજ્જતદાર માણસો, જો આ શહેરની અંદર આ વસ્તુ નથી. હા, શહેરની અંદર આ બધી વસ્તુ છે ને લુપ્ત થતી જાય. સામે કોણ ફ્લેટમાં રહેતું હોય એ ખબર ન હોય, આ કોઈની સાથે એટલા બધા સંબંધો ગાઢ ન હોય, પણ ગામડાની અંદર હજી આ બધી વસ્તુ છે ને જળવાઈ રહી છે. હા, માણસ બીમાર પડે એટલે 50 જણા 100 જણા એની ખબર કાઢવા માટે આવે. હા, સિટીની અંદર તો ખબર જ ન હોય બાજુમાં શું થઈ રહ્યું છે, કારણ કે બધાની પર્સનલ અને પ્રાઇવેટ લાઈફ આવું જીવન થઈ ગયું છે. ગામડામાં હજી જાહેર જીવન છે, લોકોની ખુલ્લી કિતાબ છે. એટલે હું કમ્પેર નથી કરતો, પણ ગામની અંદર એક ઇજ્જતદાર કાકા, ગામની અંદર એનું ખૂબ વર્ચસ્વ. એ કાકા બીમાર પડ્યા એટલે એને નજીકમાં સિટી હતું, જિલ્લા મથક, ત્યાં એને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા. થોડાક દી દાખલ રહ્યા ને એટલે ગામના બધા માણસોએ નક્કી કર્યું કે આપણે કાકાની ખબર પૂછવા જવું જોઈએ, તબિયત જોવા જવું જોઈએ. એટલે બધા નક્કી કર્યું ગ્રુપમાં માણસોએ. 13 જણા નક્કી થયા. 13 જણાએ નક્કી કરીને કીધું કે આપણે બધાય નોખા જઈ, એની કરતાં એક વાહન કરી લઈ ભાડે તો બહુ સારું પડે. એટલે ગામમાં એક વાહન હતું, એક ગાડી હતી, એ 14 સીટની ગાડી હતી. હવે 14 સીટની ગાડી હતી ને આ લોકો 13 જણા થયા. એટલે ઓલાએ ભાડું નક્કી કર્યું કે આવવા જવાના એક જણના 100 રૂપિયા. પણ એણે શરત રાખી કે 14 જણા તમે ગોતી દો એટલે મારી શું છે બધી સીટ ભરાઈ જાય, 14. તો ઓલા લોકો કે અમે ટ્રાય કરીએ છીએ,
પણ જો કોઈ મળી જાય તો. એટલે 13 જણા હતા, એ 13 જ રહ્યા. ઘણી મહેનત કરી પણ એકેય પેસેન્જર વૈધો નહીં. એટલે આ બધાએ અને ગાડીવાળાએ નક્કી કર્યું સર્વાનું મતે કે હાલો હવે 13 જણા નીકળી જાય. અને એમાં બરોબર 13 જણા નીકળવા માટે હજી ગાડીવાળાએ ગાડીનો સેલફ માર્યો. અને ત્યાં એ ગામનો એક એવો છોકરો જે પનોતી તરીકે ઓળખાય, જ્યાં જઈને ભૂખા કાઢી નાખે, એ આમથી દોડતો શ્વાસ ભર્યો આવીને કે ઊભી રાખો. તો ગાડીવાળાને એમ થયું કે મને 14મો પેસેન્જર મળી ગયો. પણ ગામના બધા ઓળખતા હતા, એને કીધું કે ભાઈ આને તો નો જ બેહારતો, કારણ કે આ મોટી પનોતી છે, તારું નુકસાન કરશે. ઓલો કે પણ મારી 14 સીટ પૂરી થઈ જાય ને, આવતો હોય તો આવવા દો. અને બરોબર ઓલો બહાર આવીને દરવાજા પાસેથી કંડક્ટર દરવાજો ખોલે, એ પહેલાં બોલ્યો, એ કે બધા હેઠા ઉતરી જાઓ, કરશન કાકાને રજા આપી દીધી છે. બધાનું નુકસાન કરી નાખ્યું. બોલો એકેય પેસેન્જર ન રહેવા દીધો. અમુક પનોતી હોય ખરેખર બહેનોને કોઈ ન પહોંચી શકે, બહેનોને કોઈ ન પહોંચી શકે. એક પતિએ એના મિત્રોના વોટ્સએપમાં બહુ ફાંકામાં આવીને એક મેસેજ લખ્યો, એ કે મારા ઘરની અંદર હું જ્યારે સફાઈ કરું ને ત્યારે મને ખૂણે ખાંચરેથી 500, 1000, 2000 એવા પૈસા મળે છે. મારી ઘરવાળીને આ વાતની ખબર જ નથી. બોલો એ કે એણે આવો મેસેજ એના મિત્રોના વોટ્સઅપના ગ્રુપમાં લખીને મૂક્યો. એટલે એની ઘરવાળીએ એની બેનપણીઓના વોટ્સઅપમાં મેસેજ લખીને મૂક્યો કે મારે જ્યારે ઘરમાં સફાઈ કરવાની ઈચ્છા થાય ત્યારે હું ઘરના ખૂણે ખાચરે ક્યાંક 500ની 100ની 200 એવા રૂપિયા મૂકી દઉં. અને પછી ખાલી અમે 2 જણા બેઠા હોય તો હું ખાલી પ્રસ્તાવ જ મૂકું કે હમણાં સફાઈની બહુ જરૂર છે. ત્યાં તો એ કે એ તરત ઊભા થાય હાવણીના હાથમાં લઈને, અને હું ખોટું આગ્રહ કરું ને તો મને કે તું રહેવા દે, પૈસા હું જ મૂકું છું. એ રાજી થાય અને ફાયદો એ થાય કે બહારથી કામવાળાને લાવવા નહીં અને ઘરના રૂપિયા ઘરમાં રહે. બોલો કેવડી હોશિયારી. ઓલાને એમ થાય કે હું રાજ. બહેનોની બુદ્ધિ અઘરી છે. જ્યાંથી તમે વિચારવાનું બંધ કરો ને ત્યાંથી શરૂ કરે. હા, એક પાણીપુરીવાળાએ બોર્ડ માર્યું હતું. બહેનો એને તો પાણીપુરીમાં તો લેડીઝ ગ્રાહક જ વધારે હોય, એટલે એણે બોર્ડ માર્યું હતું, એ કે મનમાં ને મનમાં પાણીપુરી ગણવાથી પાણીપુરીનો સ્વાદ આવતો નથી. ગણવાની નહીં, ખાવ એમ. કારણ કે ગણે નહીં તો વધારે ખાય ને, વધારે ખાય તેને વધારે ધંધો થાય. એક છોકરીએ છોકરાને પૂછ્યું, એ કે તું દારૂ કેમ પીવે છો? એટલે છોકરાએ કીધું, એ કે મારું બ્રેકઅપ થઈ ગયું ને મારી ગર્લફ્રેન્ડ આરે એટલે છોકરીએ કીધું, એ કે શું કામ બ્રેકઅપ થઈ ગયું? એ કે હું દારૂ પીતો હતો એટલે. મુદ્દો જ નો હતો, કાંઈ ફેરફાર જ નહીં. પણ એક જણો હતો વાત કરતો હતો, બહુ સરસ વાત કરી એણે. મને એમ થયું કે આને એકાદો નોબેલ પ્રાઇઝ આપી દેવો જોઈએ હોય તો. હા, એ કે ભાઈ મારામાં બહુ ટેલેન્ટ છે. મેં કીધું પણ શું ટેલેન્ટ છે? કે મારામાં એવો ટેલેન્ટ છે, હું વિશ્વની 36 ભાષાઓની અંદર ચૂપ રહેતા આવડે છે મને. હા, તાર જબરું ટેલેન્ટ. મેં કીધું કશ કોકમાં પડ્યો હોય તો એકાદો એવોર્ડ તને આપવો જોઈએ. હા, વિશ્વની એટલી બધી ભાષામાં મૌન રહેતા આવડે. હા, કારણ કે મૌનની કિંમત છે સાહેબ. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો નહીં હાથ, શબ્દ કો નહીં પાવ, એક શબ્દ ઔષધ હે ને એક શબ્દ હે ગાંવ. આ બોલ્યા પછી માણસની કિંમત થઈ જાય. જ્યાં સુધી મૌન છે ત્યાં સુધી તો કાંઈ ખબર નથી પડતી, પણ જેવું બોલવાનું શરૂ કરશે એટલે એ માણસના વાણી, વર્તન, વિચારની તમને ખબર પડી જશે. હા, એટલે મૌનની જગતમાં વધારે કિંમત છે. મૌનની ભાષા આખી અલગ છે. આવા અમથા ગોટે ચડાવી દે. હા, એક જણો કહેતો હતો, એ કે પહેલાં તમારું દિલ કે એ સાંભળો, પહેલાં તમારું દિલ કે એ અવાજ સાંભળો, પછી તમારા અંતર આત્માનો અવાજ સાંભળો, અને પછી કરો એ જ જે તમારી ઘરવાળી કે. એ જ કરવું હોય તો આ બધું સાંભળવાની ક્યાં જરૂર છે? અગો કહેતો હતો, મને કે સવારમાં મોર્નિંગ વોકમાં હું 8 દી ગયો પછી બંધ થઈ ગયો. મેં કીધું પણ સારી આદત હતી, શું કામ બંધ થઈ ગયો? મને કે જ્યારે હું મોર્નિંગ વોકમાં જવા નીકળું ને તો ઓલિમ્પિકમાં જતો હોય એવી ફિલિંગ આવતી હતી. મેં કીધું કાં? મને કે જેવો ઘરની બહાર પગ મૂકું ને એટલે તરત અંદરથી ઓર્ડર આવે, 4 ગોલ્ડ લેતા આવજો. અમૂલ ગોલ્ડ બોલ્યા નહીં. હા, એટલે મને કે મેં બંધ કરી દીધું. પણ એક બેન ઘરે આવ્યા, એના પતિએ પૂછ્યું કે ક્યાં ગઈ હતી?
એટલે ઓલા બેને કીધું એ કે રક્તદાન કરવા માટે. તો ઓલો અળગ દઈને બોલ્યો એ કે પી પીને ઓવરફ્લો થઈ ગયું છે તે વેચવા નીકળી. બહુ માણસો પણ દુઆની અંદર બહુ અસર હોય છે. દુઆ છે, પ્રાર્થના છે, બંદગી છે, એની અંદર કોઈના માટે કોઈએ કરેલી પ્રાર્થનામાં ખરેખર અસર હોય છે. સારી રીતે પ્રાર્થના કરેલી હોય તો તમારું બગડેલું કામ પણ સુધરી જાય. અને જો કોઈના અંતરાત્મામાંથી બદદુઆ નીકળી જાય તો તમારું સુધરેલું કામે બગડી જતા વાર ન લાગે, કારણ કે એ અંદરથી નીકળેલો અવાજ છે. એટલે એક ભાઈ કહેતા હતા મને કે મારી દુઆમાં બહુ અસર છે. એ કે મારી દુઆમાં બહુ અસર છે. કેવી રીતે? એ કે મેં એક જણાને દુઆ આપી હતી, આશીર્વાદ આપ્યા હતા કે તું સદાયને માટે કાયમને માટે હસતો રહીશ. આજે એ પાગલખાનામાં છે. બીજા એક જણાને મેં દુઆ આપી હતી કે દુનિયા આખી તારા ઈશારે હાલશે. આજે એ ટ્રાફિક પોલીસમાં છે. આખી દુનિયાને એના ઈશારે ચલાવે. ત્રીજા એક જણાને મેં દુઆ આપી હતી કે તું છે ને સદાય ચમકતો રહીશ. એના માથામાં એકે વાળ જ નથી. તારે શું દુઆ જોતી? ઓલો કે મારે કાંઈ નથી જોતી. હા, એ કે મારી તો બધી દુઆ ફળ. ડૉક્ટર પાસે ઘણી વખત અજીબો ગરીબ પેશન્ટ આવતા હોય. અમુક પેશન્ટ એવા આગળ આવે ને ડૉક્ટરે ગોટે ચડી જાય. એક દર્દી ડૉક્ટર પાસે ગયો કે સાહેબ મારા જીવનમાં ખૂબ શાંતિ છે, મને ભૂખે બરોબર લાગે છે, મને નીંદરે ખૂબ આવી જાય છે, મારા જીવનમાં કોઈથી કોઈ પ્રકારની તકલીફ નથી. તો ડૉક્ટરે કીધું કે મને તમારી બીમારી સમજાઈ ગઈ છે. કે શું? કે તમારા જીવનમાં વિટામિન સીની કમી છે. SHE. લેડીઝ નથી ને જીવનમાં. આ બીમારી એની છે કે દારૂડિયા દારૂ પીવા માટે બેહે ને, અને પછી જે પેક બનાવતા હોય ને જોવાની બહુ મજા આવે. ક્યારેક જોજો. હા, કારણ કે એક ભાઈ કહેતા હતા કે દારૂ પીતા હોય ને ત્યાં ઊભું નહીં રહેવાનું, બેહી જ જવાનું. એ પેક બનાવતા હોય ને એટલે એવી રીતે બનાવતા હોય. એ દ્રશ્ય તમે જોવો ને તો તમને એમ લાગે ભલે એ પોતે હાવ અભણ હોય પણ જાણે વૈજ્ઞાનિકો પ્રયોગશાળાની અંદર પ્રયોગ કરતા હોય એવી રીતે એ મિક્સ કરતા હોય. જોયેલું છે, અઘરું. હા, પણ પતિ પત્ની મ્યુઝિયમ જોવા માટે ગયેલા, અને મ્યુઝિયમ જોવા માટે ગયા હતા એટલે ત્યાં એનો પતિ પત્નીને બધું આમ બતાવતો જાય ને સમજાવતો જાય કે આ બહુ જૂનું અને બહુ જબરજસ્ત મ્યુઝિયમ છે, અને અહીંયા વિશ્વના તમામ પ્રાચીન હથિયારો સચવાયેલા છે. શસ્ત્રો, વિશ્વના તમામ પ્રાચીન શસ્ત્રો અહીંયા સચવાયેલા છે. એટલે ઘરવાળી કે તમામ નથી. કેમ? એ કે વેલણ ક્યાં છે? હા, વેલણ નથી. એ તમે પ્રાચીન શસ્ત્રમાં જ આવે. પણ વોશિંગ મશીનની અંદર કપડાં ધોવાતા હોય એ જોઈને પણ કાંઈક શીખવું જોઈએ. દરેક વસ્તુની અંદર કાંઈક ને કાંઈક મેસેજ હોય છે સાહેબ. કાર્ય અને કારણ વગર આ દુનિયામાં કોઈ વસ્તુ સંભવિત નથી. દરેક કાર્યની પાછળ કાંઈક કારણ હોય છે ને દરેક કારણની માટે કોઈ કાર્ય નિમિત્ત હોય છે. વોશિંગ મશીનમાં ફરતા કપડાને, ધોવાતા કપડાને જોયા પછી વિચાર એ આવે કે જે ચક્કરમાં પડે ને એની ધોલાઈ થાય ને થાય. ચક્કરથી આગળ આમાંથી શીખવા જેવું છે. શીખવું હોય તો માણસ ગમે ત્યાંથી શીખી શકે. એવું કાંઈ નથી કે તમારા માટે કોઈ સમર્થ ગુરુ હોય તો જ શીખે. આવી નાની નાની વાતોમાંથી પણ તમે શીખી શકો જો શીખવું હોય તો. કારણ કે કામે ક્યાં ના કહી છે જો તમારે કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં ના કહી છે જો તમારે અનુસરવું હોય તો. હા, મેં પાણીએ હાથી તરી જાય ને માછલા ડૂબે. હા, બહુ અઘરું સમજવા જેવું છે, પણ જો સમજાય તો. હા, નકર અઘાને એક બે વિચાર એવા હતા અદ્ભુત. એ વિચારોની તમને વાત કરું. અઘો મને કહેતો હતો, મને કે ભાઈ મોબાઈલની અંદર સવારમાં જેવો મોબાઈલ ખોલો એટલે એટલા બધા સુવિચારો મારી પાસે આવે, જાણે મને એમ લાગે કે આખી દુનિયામાં મારે એકલાને જ સુધરી જવાનું. તારે એકને ન આવતા હોય બધાને આવતા હોય નહીં. આ તો મને એ કે વિચાર આવે હું મારે એકને સુધરવાનું હોય છે એટલા બધા મને કે સુવિચારો આવે. એ તો વાત સાચી છે. પણ એકદમ મને કહેતો તો મને કે મેં બહુ સેડ પોસ્ટ ભેગી કરી રાખી છે, બધી દુઃખી પોસ્ટો મેં ભેગી કરી રાખી છે એટલી બધી. બસ હવે કોક દગો દે એટલી જ વાર છે. એની વાત હું લેવા જોયું છે મૂકવા માંડ. પણ એક જગ્યાએ જાહેરાત આવી, પત્નીએ જાહેરાત વાંચી અને કીધું કે
પત્નીને વશમાં કરવા માટે સંપર્ક કરો બંગાળી બાબા, આવી છાપામાં જાહેરાત એક ભાઈએ વાંચ્યો એટલે તરત એની અંદર મોબાઈલ નંબર આપેલો. એ ભાઈએ તરત ફોન કર્યો કે હલો, એટલે સામે છેડીથી કોઈ લેડીઝનો અવાજ આવ્યો કે બંગાળી બાબા છે? એ કે શું કામ હતું? એ કે મારે પત્નીને વશમાં કરવા માટે એની પાસે વાત કરવી હતી. એટલે એ સામા છેડે હતી ને પત્નીએ કીધું કે હું એની પત્ની છું અને એ કપડાં ધોવા માટે બેઠા છે, થોડી વાર પછી તમને જવાબ આપશે. હવે ફોન નથી કર્યો. પણ મોટિવેશનલ સ્પીકરો રાડ્યું પાડીને થાકી ગયા. હા, મોટિવેશનલ સ્પીકરો છે ને દુનિયાના તમામ અવાજ કરી રાડ્યું પાડીને થાકી ગયા કે તમારે જીવનની અંદર પોઝિટિવિટી રાખવી જોઈએ, જીવનમાં હકારાત્મકતા હોવી જોઈએ. નકારાત્મકતા છે એને જીવનમાંથી દૂર કરો અને હકારાત્મક રીતે જીવન જીવો, પોઝિટિવ બનો. આવી રાડ્યું પાડીને એ થાકી ગયા. અને વાત સાચી છે, જીવનમાં પોઝિટિવિટી હોવી જ જોઈએ, હકારાત્મકતા હોવી જોઈએ. પણ અમુક છે ને નંગ જન્મજાત નકારાત્મક વિચારવાળા હોય. ગમે એવું એની આગળ વાત કરો, એની પાસે નેગેટિવ પોઈન્ટ જ હોય, એની પાસે કોઈ દી સારી વાત ન હોય. હા, એક જગ્યાએ 3 જણા ભેગા થયા. એમાંથી 2 જણા બિચારા સારા અને હકારાત્મક વિચારધારાવાળા હતા. એક હતો એ નેગેટિવ નકારાત્મકતાવાળો. એટલે 2 જણા જે હકારાત્મકવાળા હતા ને એ 2 વારાફરતી આની હારે વાત કરવાનું શરૂ કર્યું. પહેલાં એ કીધું કે મિત્રો, ફાઇનલી મેં ગાડી બુક કરાવી દીધી. ત્યાં ઓલો તરત નંગ હતો એ બોલ્યો કે શું ફાયદો, 6 મહિને તો ડિલિવરી મળે. પાણી ફેરવી નાખ્યું. ઓલાએ ફરીને ટ્રાય કરી કે મિત્રો, ફાઇનલી મારું એન્ગેજમેન્ટ નક્કી થઈ ગયું. ઓલો કે શું ફાયદો, છૂટાછેડા કેટલા થાય છે? ઓલામાંથી વળી એકે કીધું મિત્રો, ફાઇનલી મને એક કંપનીમાં સારામાં સારી જોબ મળી ગઈ. તે આવડો આખે શું ફાયદો, કંપનીઓ ધડાધડ બંધ થાય છે. વળી ઓલો એક જણો કે મિત્રો, કેવું સરસ મજાનું આજે ખુશનુમા વાતાવરણ છે. ઓલો કે શું ફાયદો, ગ્લોબલ વોર્મિંગ કેટલું બધું છે, ગ્લેશિયરો પીગળે છે. છેલ્લે ઓલા 2 માંથી એક જણાએ કીધું મિત્રો, મારા ભાઈના ઘરે બાબાનો જન્મ થયો. ઓલો કે શું ફાયદો, ભગવાન આપે ને અવડા આપે. અને ક્યાં મૂછુંવાળા જોતા છે. પણ ચૂપચાપ બેસો. આ વાક્ય તમને બાલ મંદિર પછી સીધું લગ્ન પછી સાંભળવા મળે. એક છોકરો રોતો હતો એટલે એને પપ્પાએ કીધું કે ચાલો રજા, શું કામ રોવે છો? એટલે છોકરાએ કીધું કે 20 રૂપિયા આપો તો કહું. એને પપ્પાએ તરત 20ની નોટ કાઢીને આપી. કે બોલ હવે શું કામ રોતો હતો? કે 20 રૂપિયા જોતા હતા એટલે. બાપુજીને ગોટે ચડાવી. પણ ભારતની અંદર, ઇન્ડિયાની અંદર બિસ્કિટ બનાવનારી કંપની અનેક, ભારતમાં બિસ્કિટ બનાવનારી કંપનીઓ અનેક, પણ ફેમસ કંપની 2, એક મેરીગોલ્ડ અને એક પાર્લેજી. બેયના બિસ્કિટમાં તકલીફ કે એક કપમાં જાતું નથી અને એક જાય છે એ પાછું આવતું નથી. બિસ્કિટ અઘરા છે. બોલો, હમણાં એક બેન એના પતિને કહેતા હતા કે તમે રાતે ઊંઘમાં કેમ બરાડા પાડતા હતા? એટલે ઓલા ભાઈએ કીધું કે તું સપનામાંય મારું નથી માનતી. જાગતા તો નથી માનતી, સપનામાંય નથી માનતી. બોલો, હા, હમણાં એક MLA સાહેબ નેતાજી અને નેતાજીનો દીકરો, અને દીકરો નાનો બિચારો છોકરો. એટલે એ એક દી એના પપ્પા એના છોકરાને એ સમજાવતા હતા કે બેટા, તને કોઈ તારું નામ પૂછે ને કે કોનો દીકરો, તો તારે હારવાર એમ કહેવાનું નેતાજીનો દીકરો. એટલે હું આમ થોડોક વટ પડે. એવું એને પપ્પાએ એ છોકરાને સલાહ દીધી. એની મમ્મી સાંભળી ગઈ. અને માં તો માં છે, માનું કામ સાચા સંસ્કાર આપવાનું છે. એટલે એમ થયું કે જો આવી રીતે જો એ છોકરો વર્તન કરશે ને એના પપ્પા આવું શીખવાડશે અને આ રીતે એ વર્તશે તો એ ગમંડી થઈ જશે, છાંછળું વર્પણું આવી જશે એના વર્તનમાં. એટલે છોકરાને પાછો બોલાવીને કીધું બેટા, તારા પપ્પાએ કીધું છે એ રીતે કરવાનું નથી. હા, તારું નામ પૂછે તો નામ જ કહેવાનું છે. એમાં એની વાત એ બહુ સાચી હતી. એટલે બરોબર થોડાક દિવસ થયા અને એને ઘરે મહેમાન આવ્યા. એટલે મહેમાન આવ્યા એટલે છોકરો હતો એટલે એને પૂછ્યું કે તું નેતાજીનો બાબો ને? એટલે છોકરાએ કીધું કે પપ્પા તો કહે છે પણ મમ્મી ના પાડે છે.
બાળક તો બાળક છે સાહેબ. હા, પણ અમારા અગ્ગાને હમણાં દવાખાને એણે પેપરમાં જાહેરાત વાંચી કે મોઢું ન ખુલતું હોય તો અમારો સંપર્ક કરો. મોઢું ન ખુલતું હોય તો અમારો સંપર્ક કરો. એટલે અગોને ગયો એ કે સાહેબ મારે મોઢું નથી ખુલતું. એટલે ડૉક્ટરે પૂછ્યું કેટલાક સમયથી નથી ખુલતું? એ કે સાહેબ લગ્ન થયા પછીની આ સમસ્યા છે. એટલે ડૉક્ટરે કીધું કે પહેલાં તો તમારે પાન માવા ગુટકા મસાલા બધું બંધ કરવું પડશે. કહો કે એ તો સાહેબ મેં કોઈ દી ખાધા જ નથી. હા, કોઈ દી વસ્તુ મોઢામાં જ નથી નાખી. કે તો તમારું મોઢું ખુલતું નથી કે તમે ખોલતા નથી? ત્યારે એણે કીધું કે સાહેબ હું જ્યારે મોઢું ખોલવાનો પ્રયત્ન કરું મારી ઘરવાળી આંખું કાઢે છે, ડોળા કાઢે છે, મારું મોઢું બંધ છે, બીકમાં નથી ખુલતું. હમણાં એક માજી લોટ દળાવવા માટે ઘંટીએ ગયા. અને ઘંટીએ ગયા ને એના ડબ્બા ઉપર લખ્યું હતું JIO ઇંગ્લિશમાં, જીઓ. એટલે બીજી બેનનું દળાવ આવી હતી ને વાતું કરતો હતો કે મારા હારે જીઓવાળાએ લોટ દળવાના ડબ્બા બનાવ્યા. અને ત્યારે માજીને પૂછ્યું ત્યારે માજીએ કીધું કે ના જીઓવાળાના ડબ્બા નથી, તમારા માસાનું નામ લખ્યું છે કે જયંતીલાલ ઈશ્વરલાલ ઓઝા, JIO. પણ હમણાં તો એક મકાઈ વેચવાવાળો ચોમાસામાં મકાઈના ડોડા વેચવાવાળાને આંખમાં જળજળી આવી ગયા. કારણ કે એક ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છોકરાએ ત્યાં જઈ અને એને એમ કીધું લારીવાળાને કે અંકલ મને એક હેન્ડલવાળો એ કે પોપકોર્ન આપો. હેન્ડલ નથી. હમણાં તો હવામાન ખાતાના એક અધિકારી ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટર પાસે ગયા ને એણે એની ભાષામાં વાત કરી. અમુકને તો ધંધો નોકરી છે ને મગજમાં ગળી જાય એટલે વાત એની શબ્દો એના આવી જાય. એટલે મૂળાભાઈ હવામાન ખાતામાં નોકરી કરે ને પેટમાં તકલીફ એટલે ડૉક્ટર પાસે દવા માટે ગયા ને ડૉક્ટરને જઈને એણે કીધું કે સાહેબ 3 દિવસથી પેટમાં ભયંકર વાદળા બંધાય છે. 3 દિવસથી પેટમાં કે ભયંકર વાદળા બંધાય છે, ગાજવીજ બહુ થયા કરે છે, ભારે દબાણ છતાં એકે ઝાપટું નથી પડતું. એટલે ડૉક્ટરે કીધું કે હું તમને આ 2 ગોળી આપું છું, એક સવારે લેવાની છે, એક સાંજે લઈ લેજો. આ 2 ગોળી લઈ લેજો એટલે તમારે બધું કમ્પ્લીટ થઈ જશે. પણ જોજો 2 ગોળી ભેગી ન લેતા, નકર કે પછી ઘોડાપુર આવશે ને પછી જળાશયો છલકાઈ જશે. ડૉક્ટરે એની ભાષામાં જવાબ દીધો. હા, શહેરમાં અમુક બહેનું છે ને 3જા 4થા અને 5મા માળના એપાર્ટમેન્ટે રહેતા હોય. સિટીમાં 3જો માળ હોય, 4 માળનું 5 માળનું એવા લોરાઇઝ એપાર્ટમેન્ટ હોય ને એમાં રહેતી હોય. પણ ત્યાંથી પછી જોજો આ દ્રશ્ય સામાન્ય જ છે, સિટીમાં જોયું હોય બધા. નીચે શાકભાજીની લારીવાળો આવે એટલે એ શાક લેવા માટે નીચે ન ઉતરે, ઉપરથી એક દોરી બાંધીને થેલી નીચે મોકલે. પછી શાકવાળો એની અંદર શાક નાખી દે એટલે થેલી પાછી ઉપર ખેંચી લે. પછી શાક બનાવીને જમે અને જમીન પાછી વોકિંગ કરવા જાય. એની કરતાં શાક લેવા હેઠે આવ્યું હતું. હા, અઘરું. પણ હમણાં 2 ટેણીયા વાતો કરતા. નાના છોકરાની વાતોમાં ક્યારેક બહુ મજા આવે સાંભળવાની. નાના છોકરા બાળક છે ભલામણ, ઈશ્વરનું સ્વરૂપ છે. હા, વાતો કરતા હોય બહુ મજા આવે. 2 છોકરા વાતો કરતા હતા. એક છોકરો બીજા છોકરાને કહેતો હતી કે સારું થયું એ કે મારો જન્મ છે ને મહારાષ્ટ્રમાં ન થયો. એ કે મારો જન્મ મહારાષ્ટ્રમાં ન થયો, બહુ સારું થયું. ઓલો કે કાં? લે મને ક્યાં મરાઠી આવડે છે? કેમ જાણે ત્યાં જઈને શીખવાની હોય. માતૃભાષા છે સાહેબ, કોઈ પણ રાજ્યની હોય. હા, શબ્દને કાગળ પર ઘસીને મર્દન કરું છું. સૌપ્રથમ હું મારી માતૃભાષાને વંદન કરું છું. માતૃભાષા છે. હા, મજા આવે. પણ હમણાં પાગલખાનાની અંદર, મેન્ટલ હોસ્પિટલની અંદર એક નવા ડૉક્ટર આવેલા એને નર્સને કીધું કે સિસ્ટર મને એવું લાગે છે કે હું અહીંયા જ્યારથી નોકરી આવ્યો છું ત્યારથી બધા દર્દીઓ બહુ ખુશખુશાલ છે, એવું મને અનુભવું છું. એટલે નર્સે કીધું કે હા સાહેબ, આ બધા દર્દીઓ બહુ ખુશ છે. અને મેં તો 2-3 દર્દીઓની વાત પણ સાંભળી હતી કે એ લોકો અંદર વાતો કરતા હતા કે આ નવા ડૉક્ટર આવ્યા ને હાવ આપણી જેવા જ છે હોય કે સેમ ટુ સેમ. રાજી હમણાં 2 ટેણીયા વાતો કરતા હતા. એ કે તને ખબર છે ભીમ કોણ હતા? ભીમ કે ભીમ કોણ હતા એ તને ખબર છે? ઓલો કે ના રે ના, મને ક્યાંથી ખબર હોય, મેં ક્યાં રામાયણ વાંચી છે. એને એ નથી ખબર મહાભારત. જો કે આ તો બાળકની વાત છે, પણ સાહેબ અમુક મોટાની નથી ખબર. હા, ખરેખર નથી ખબર. આજની જનરેશન છે ને, હા, એને ખરેખર આપણે થોડુંક પાછું વળવાની જરૂર છે. હા, વેદો તરફ પાછા વળો. દયાનંદ સરસ્વતીનું સૂત્ર છે. આપણી મૂળ સંસ્કૃતિ, આપણા મૂળને આપણે થોડીક ઓળખવાની જરૂર છે. ભલે તમે ભણો કોઈ પણ મીડિયમની અંદર, એનું વાંધો નથી, ગમે એટલું ભણો, પણ આપણા મૂળ સંસ્કારોને સંસ્કૃતિને યાદ રાખવાની જરૂર છે.
હા, કારણ કે નથી ખબર. હા, કર્તા ને ક્રિયાપદ વ્યાકરણનો વિષય છે, ગ્રામરનો વિષય છે, ભાષાનો. કર્તા અને ક્રિયાપદ. પણ હમણાં તો એ ભાષાના વ્યાકરણમાં ગુજરાતીનો પિરિયડ હતો ને સાહેબ છોકરાઓને ભણાવતા હતા. એમાં સાહેબે પ્રશ્ન કર્યો. સાહેબે એવું પૂછ્યું છોકરાઓને કે રમેશ કપડાં ધોવે છે, રમેશ કપડાં ધોવે છે, આમાં રમેશ શું છે? જવાબ તો એવો આવે કે કર્તા અને ક્રિયાપદની વાત છે. પણ એક છોકરાએ કીધું કે સાહેબ રમેશ એક દુઃખી અને લાચાર પતિ છે. તહીં જઈને કપડાં ધોવા પડે. અમુક છોકરીઓ છે ને એટલા બધા આમ એટીટ્યુડમાં રહેતી હોય ને, અને એનો આપણને એમ થાય ઓટો રિક્ષામાં બેહીને જતી હોય તો એ એટલો બધો એટીટ્યુડ બતાડતી હોય, મોઢા એવા કરતી હોય, જાણે આપણને એમ થાય કે એનું હેલિકોપ્ટર હમણાં આગળના રસ્તે ખરાબ થઈ ગયું છે ને આને મજબૂરીમાં રિક્ષામાં બેહવું પડ્યું હોય. એવા તો મોઢા બગાડ. એક પતિ હમણાં બેહોશીમાં આવી ગયો, બેભાન. અને બેભાન ન થઈ લ્યો, થોડી વાર પછી ભાનમાં આવ્યો. ભાનમાં આવ્યો એટલે એની પત્ની બાજુમાં બેઠી હતી. ઓલાએ પહેલો જ સવાલ કર્યો કે શું હું સ્વર્ગમાં આવી ગયો છું? ભાનમાં આવતા આવે એટલું કીધું, શું હું સ્વર્ગમાં આવી ગયો છું? એની ઘરવાળી કે ના ના, તમે હજી મારી પાસે જ છો. આમાં તમારે જે સમજવું. બે પતિ પત્નીના છૂટાછેડા થઈ ગયેલા. અને છૂટાછેડા થઈ ગયેલા એ બે પતિ પત્નીમાંથી ભૂતપૂર્વ પત્ની ને ભૂતપૂર્વ પતિ, એણે પત્નીએ પતિને કોલ કર્યો અને એટલું કીધું કે મેં કે કાર લીધી છે, મોટર લીધી છે. તો ઓલો ભૂતપૂર્વ એ તો એમ જ કે ને કાંઈ કોંગ્રેચ્યુલેશન થોડું કે તો એમાં મારે હું? હા, ભૂતપૂર્વ પત્નીએ પતિને ફોન કરીને કીધું કે મેં કાર લીધી છે. ઓલો કે પણ એમાં મારે હું? એટલે આણે કીધું કે કાળા રંગની હોન્ડા સિટી છે, રોડ ક્રોસ કરવામાં ધ્યાન રાખજે. અઘરું છે. પણ એક નાનો છોકરો એને મમ્મીને પૂછતો હતો કે હે મમ્મી, હું ભગવાન જેવો લાગુ છું? એ કે હું ભગવાન જેવો લાગુ છું? એને મમ્મી કે ના ના. એ કે કેમ એવું પૂછે છો? ત્યારે છોકરાએ કીધું કે મમ્મી, હું જ્યાં જાઉં ને બધાય કે હે ભગવાન, પાછો આવ્યો. મજાનું છે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. બહુ સરસ મજાની રચના ગુજરાતી. પાન લીલું જોયું અને તમે યાદ આવ્યા, પછી શું કાથો ને ચૂનો લગાડીને ખાઈ ગયા. પછી કાંઈ નહીં. પણ બેસ્ટ મેનેજમેન્ટ કોને કહેવાય એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બેસ્ટ મેનેજમેન્ટ. આ મેનેજમેન્ટ આપણે ત્યાં જ હોય, વિદેશવાળા એમાં ટૂંકા પડે. આ એક જગ્યાએ કેટરિંગનું સરસ મજાનો ઓર્ડર કોઈ કંપનીને અપાયેલો અને એ લોકો એની રીતે બધું વ્યવસ્થા ગોઠવેલી, પણ જેનું જમણવાર હતું એ ઘરધણી વરના બાપુજી પોતે એ કેટરિંગના મેનેજર પાસે આવીને એટલું કીધું કે જમણવારની અંદર ભાઈ તમે જરાક ધ્યાન આપો. હાફળા ફાફતા દોડતા આવીને કીધું કાં? એ કે ગાજરનો હલવો છે ને એ લોકો ફટાફટ ઉપાડે છે, ધડાધડ લોકો થાળીમાં ગાજરનો હલવો લે છે, અને રબડી છે એ તો એમનામ પડી છે, રબડી કોઈ લેતું નથી. આમાં તમે કંઈક કરો નકર મારી ઇજ્જતની રબડી થઈ જશે. એટલે મેનેજરે તરત જ વોકી ટોકી રાખે, કારણ કે બધા મોટું પાર્ટી પ્લોટ હોય, એણે વોકી ટોકીની અંદર તરત જ વાત કરીને કીધું કે હલો મનુ કાકા. એટલે સામેથી મનુ કાકાએ કીધું કે બોલો. એ કે ગાજરના હલવામાંથી આપણી મોનિકાને હટાવી લ્યો, એને રબડીમાં મૂકી દો અને રબડીમાંથી કાળુ કાકાને હલવા મૂકી દો. હમણાં તમારો પ્રોબ્લેમ સોલ્વ. મૂળ લોકો ગાજરના હલવે એ હાથું જાતા પીરસવા વાળા એવા. હા, નથી એક છોકરી રસ પીરસતી હતી, એણે પૂછ્યું ઓલાને રસ લેવા આવ્યો એને, એ કે રસ લેશો? ત્યાં દોઢો છો? એ કે વાટકીમાં કે તારામાં? છૂટો ડોયો ગયો. અમુક તે કંઈ દોડાયું ન થાય. પણ અમુક દુકાનવાળાને ગ્રાહકની યાર વાત કરવાની ખબર ન પડે, એ પાસે ન્યાય અમુક દોઢા થાય. એક દુકાનવાળા પણ એક ગ્રાહકે આવીને કીધું કે ભાઈ ઉંદર મારવાની દવા આપો ને. હા, એ કે ઉંદર મારવાની દવા આપો એટલે દુકાનવાળાએ આપી દેવી જોઈએ શાંતિથી, ને આ વાત પતી જાત. પણ એ દોઢો થયો. એ કે ઘેરે લઈ જાવી છે? તો ઓલાએ કીધું કે ના ના, ઉંદર ભેગો લાવ્યો છું. એ કે અહીંયા પાઈ દઈશ. કેમ જાણે લીંબુ સોડા પાવાની. અમુક એમના કારણ વગરના ગોટે ચડાવી દે. એક બેને ઇંગ્લિશના મેડમ હતા, ઇંગ્લિશ વિષયના, અને એણે વર્ગમાં વિદ્યાર્થીઓને નિબંધ લખવાનો કીધો. માય ટીચર વિશે નિબંધ લખો.
એટલે છોકરાએ નિબંધ લખવાનું ચાલુ કર્યું. 5 મિનિટ પછી એક છોકરાએ કીધું કે મેડમ એક પ્રશ્ન છે. કે શું? કે હરખ પદુડીને ઇંગ્લિશમાં શું કહેવાય? એના માટે પૂછતો. પણ બીમાર પત્નીની શાયરી કહું તમને. બીમાર પત્ની બીમાર પડી હતી, એણે એક શાયરી કીધી. કે તબિયત ખરાબ થી, ન કોઈ દવા કામ આવી, ન કોઈ તાવીજ કામ આયા. તબિયત ખરાબ થી, न कोई दवा काम आई, न कोई ताबीज काम आया. फोन करके पति से लड़ी, फिर जाके थोड़ा आराम आया. तो જ આરામ થાય. પણ એક જણો કહેતો હતો કે ભાઈ કે અમુક પાપ તો હું એમ સમજીને કરી લઉં છું, અમુક પાપ તો હું એમ સમજીને કરી લઉં છું કે મારા બધાય ભાઈબંધ તમે બધા નરકમાં જાશો તો હું એકલો સ્વર્ગમાં હું કરીશ, એટલે હું પાપ કરું છું. અઘરા માણસ છે. પણ એક છોકરી કહેતી હતી કે મારું જ્યાં શક પણ કરો ને, મારે તો સાસરીમાં બધા જોશે હો. નકર અત્યારે તો પરિસ્થિતિ ઉલટી છે ને. હા, જ્યાં બધા ન હોય, પતિ એકલો જ હોય, દેર જેઠ આવું કાંઈ ન હોય, મોટું પરિવાર ન હોય, એવું ગોતતા હોય. આ છોકરીએ આવું વિસ્ફોટક નિવેદન આપ્યું. બોલો, કે મારું સંબંધ જ્યાં કરો ને ત્યાં બધા મારે જોશે હો. કે જેઠ જેઠાણી, દેર દેરાણી, નણંદ ભોજા બધા જોશે, સાસુ સસરા. કે પણ શું કામ? કે લે પછી એકલા પતિ હારે બાંધીને હું કંટાળી જાઉં. બાંધવા માટે કંઈક ચેન્જ જોઈએ ને. એ હાટું જોતા હતા. બોલો, તું બેન ધીંગાણે જાશો કે હા હરે જાશો એ નથી સમજાતું. પણ મેડિકલ સ્ટોર હતો અને મેડિકલ સ્ટોરવાળા એટલા ગજબના માણસો હોય છે ખરેખર. એને તમે કોઈ પણ પ્રકારનું ખાલી એને ગરબડિયા ખરાબમાં ખરાબ અક્ષરે એક કાગળની ચબરખીમાં માથા પર ચોકડી એટલું લખીને જો મેડિકલ સ્ટોરવાળાને આપી દો ને તો એ ભળતી હળતી 2-3 દવા તો આપી જ દે. અમુક તો પાછા એનાથી એક સ્ટેપ આગળ જાય. કે આ કંપનીની નથી પણ આના જેવી બીજી છે, આપું. હવે ખરેખર કોઈ દવાનું નામ જ નથી. બોલો, સરનામું હોય તોય આપી. પણ અગલો કહેતો તો મને કે ભાઈ હું હમણાં કે બેકરીમાં ગયો તો પેસ્ટ્રી કેક લેવા માટે. તો મેં કીધું શું થયું? કારણ કે તારી હારે જે થયું હશે એ અદ્ભુત થયું હશે, કાંઈક ભયાનક થયું હશે, એનો મને વિશ્વાસ છે. મને કે એવું જ થયું. મેં કીધું શું થયું? મને કે હું પેસ્ટ્રીની લેવા માટે બેકરીની દુકાનમાં ગયો, શોરૂમ હતો, સરસ મજાના મોટા કાચના આમ શોકેસ હતા, એની અંદર સરસ મજાની બધી કેક કાળીને ધોળીને લાલ પીળીને બધી ગોઠવેલી હતી. તો મેં કીધું બરાબર છે. મને કે મારી આગળ એક બેન હતા, લેડીઝ, ગણેલા લાગ્યા થોડાક. એ બેન હતા એટલે દુકાનવાળો એ બેન આમ આંગળી ચીંધે એટલે કેકની ઉપર, એટલે દુકાનવાળો એને સમજાવતો હતો કે મેમ આ બ્લેક ફોરેસ્ટ છે, આ છે એ હની આલમંડ છે, આ રેડ વેલ્વેટ છે, આ છે એ બટરસ્કોચ છે, આ છે સ્ટ્રોબેરી છે, એમ બધું સમજાવતો જાય. પછી એ બેને જે પસંદ કરી 1-2-3 ઉપર આંગળી ચીંધી એ બધી ઓલા એને પેક કરી દીધી. પછી મારો વારો આવ્યો એટલે દુકાનવાળાએ એમને એમ શરૂ કર્યું, આ 70 વાળી છે, આ 90 વાળી છે, આ 150 વાળી છે. મોઢા જોવે, મોડલ જોવે, સમજી જાય. મને કે આપણી હારે જ અન્યાય થાય છે. મેં કીધું હું પણ આપણી હારે અન્યાય થાય. મને કે કાલે સાંજે ન્યૂઝ ચેનલ જોતો હતો ને તો ન્યૂઝ ચેનલ વાળી ઓલી એન્કર છોકરી હતી ને એણે મને કીધું કે આઈએ अब हम आपको ले चलते સીધા દિલ્હી. તે મને કે હું કાલનો તૈયાર થઈને બેઠો. કે કાંઈ લઈ ન જાય અને તારે એમ તૈયાર ન થઈ જવાય ને. પણ મજાની વાત એ છે કે પતિના 5 મિસ કોલ જોવે ને તો પત્ની વિચારે કે શું થયું હશે. પતિને 5 મિસ કોલ જોયા પછી પત્ની એવું વિચારે કે શું થયું હશે, અને પત્નીના 2 મિસ કોલ જોયા પછી પતિ વિચારે શું થશે, આજ વાવાઝોડું આવશે. પણ એક બેન એના હસબન્ડને કહેતા હતા કે તમે જાઓ બહાર બગીચામાં અને ઝાડવાને પાણી પાઈ આવો.
હે એ કે તમે બગીચામાં જઈને ઝાડવાને પાણી પાયા હોય એનો વર્ક કે પણ બહાર બગીચામાં વરસાદ આવે છે એટલે બેને કીધું તમારે બસ કોઈ કામ કરવું નથી, દરેક કામમાં તમારે તો બહાના જ જોઈ છે નકરા. પાણી પાયાવો એટલે પાયાવો કીધું ને, તમે છત્રી લઈને જાઓ પણ પાણી પાયાવો. એટલે કામ જ કરાવવું છે. બોલો એવા આગ્રહ છે. ખરેખર બહુ અઘરી વસ્તુ છે, બેનો અઘરા છે. પ્રેમમાં હદ અને સરહદ એ લેડીઝ જ વટાવી શકે. પ્રેમમાં હદ અને સરહદ એ બેનો જ વટાવી શકે. પુરુષો તો બિચારા શેરીનું નાકોય ન વટી શકે. હા, એના હાથની વાત નથી. આ લોકો ગમે નથી ગમે દેશમાં પહોંચી જાય, છોકરા હોતાય પહોંચી જાય. એક પહેલવાને હમણાં હોટલની બહાર લોબીમાં એને ત્યાં રોકાવાનું છે એટલે આમ તો ત્યાં જ હતો એ, પણ તે દિવસે એણે પોતાનો કોટ હતો એ કોટ કાઢી અને હોટલની લોબીમાં ખીટી ઉપર ટીંગાડ્યો. કિંમતી કોટ હતો પણ કોઈ લઈ ન જાય એ માટે તેને એમાં એણે એક ચિઠ્ઠી લખીને મોકલી કે હું કરાટેમાં અને બોક્સિંગમાં વર્લ્ડ ચેમ્પિયન છું, એટલે આ કોટને કોઈએ ચોરી કરવાની કોશિશ કરવી નહીં. એટલી ચિઠ્ઠી લખી કોટ ટીંગાડીને ગયો એને કોઈ કામ માટે. 5 મિનિટ પછી પાછો આવ્યો, કોટ ચોરાઈ ગયો. કોટ નહોતો પણ ચિઠ્ઠી એકને હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ કોટને હું ચોરી જાઉં છું અને તમે મારો પીછો કરવાનો પ્રયત્ન ન કરતા કારણ કે હું લાંબી દોડમાં વર્લ્ડ ચેમ્પિયન છું. કરાટેમાં હતો દોડવાળો. આને કેમ જોયું? પણ ખરેખર મજાની વાત એ છે કે નિસ્વાર્થ સેવા જગતમાં કોને કહેવાય? હા, સાચી નિસ્વાર્થ સેવા છે ને એ દારૂની બોટલમાં છે કે જે પોતે ખાલી થાય અને બીજાને ફૂલ કરે. પોતે ખાલી થઈ અને બીજાને ફૂલ કરવાની નિસ્વાર્થ સેવા માત્ર આ એક જ કરી શકે, બીજી કોઈ વસ્તુ. બાકી આખું જગત મિથ્યા છે. પણ એક નવા એક પાડોશી રહેવા આવ્યા. આગો મને કહેતો હતો, મને કે અમારી સોસાયટીમાં અમારી સામે તે એક નવા પાડોશી રહેવા આવ્યા. તો મેં કીધું કેવા માણસો છે? મને કે બહુ સારા છે, પણ એણે સાંજે બધું આખો દિવસ એનો સામાન બધો ગોઠવી અને કમ્પ્લીટ બધું કરીને પછી રાત્રે કે મારી ઘરે આવ્યા. તો મેં કીધું શું કીધું? મને કે રાત્રે મારે ઘરે આવ્યા ને એટલે બેન એવું કહેતા હતા એ કે મેં મારા હસબન્ડને કીધું હતું કે આપણે મકાન ભાડે રાખવું ને તો આ સોસાયટીમાં જ રાખવું, કારણ કે અહીંયા તમારી જેવા ઇજ્જતદાર અને નામાંકિત માણસો રહેતા હોય તો આપણે બીજે ક્યાંય ભાડે રહેવા જવું જ નથી, એટલે અમે અહીંયા મકાન રાખ્યું. આવું મને કીધું. કહીને એ વૈયા ગયા. પણ મને આખી રાત ઊંઘ ન આવી. મને એ વિચાર આવ્યો કે એ બેને કીધું એ પ્રમાણે હું સુધરી જાઉં કે સૌ એવો ને એવો રહું. કારણ કે હતો તો નહીં. પણ કારણ વગરની અનહદ આનંદની અનુભૂતિ થાય. કારણ વગરની જ્યારે અનહદ આનંદની અનુભૂતિ થાય તો સમજવું નક્કી આપણે આટા ગયા છે. એમાં બીજી કોઈ જ્ઞાનની વાત નથી. આપણા માટે કોઈ પ્રાર્થના કરતું નથી. જે કરવું એ આપણે જ કરવાનું. હા, મજા આવે. એક જણો કહેતો હતો કે હું બરાબર સુગંધ નથી લઈ શકતો. હું બરાબર સુગંધ નથી લઈ શકતો એટલે હું દાંતના ડૉક્ટરને બતાવવા જાઉં છું જેથી કરીને હું બરાબર સાંભળી શકું. 8 વાગ્યા હોય એની વાત. પણ પરીક્ષા ખંડમાં પરીક્ષા ચાલતી હતી અને એક વિદ્યાર્થી બેઠો બેઠો ઉત્તર વહીમાં ગોળ ગોળ ફૂલડા દોરતો હતો. એ ફૂલડા દોરતો હતો એટલે સુપરવાઇઝર શિક્ષક ત્યાંથી નીકળ્યા ને એણે જોયું એટલે એણે પૂછ્યું કે આ શું કરે છો? એટલે છોકરાએ કીધું કે સાહેબ મારી યાદ શક્તિને શ્રદ્ધાંજલિ આપું છું, હમણાં જ ગુજરી ગઈ. બોલે કે જવાબ યાદ નહોતો. છગન ને મગન બે મિત્ર. છગન ને મગનને કીધું કે મારી વાઈફ બેરી થતી જતી હોય ને દિવસે દિવસે, એવું મને લાગે છે. હા, તો કે આપણે ડૉક્ટર પાસે જાય. ડૉક્ટર પાસે ગયા એટલે ડૉક્ટરે કીધું કે ભાઈ પહેલાં તો આણે જ કહી દીધું કે સાહેબ આનું ઓપરેશન કરી નાખો, બેરી થઈ ગઈ છે, કાંઈ સાંભળતી જ નથી. ડૉક્ટર કે ભાઈ એમ ઓપરેશન ન કરી નખાય, પહેલાં અમારે ચેક કરવું પડે. થોડીક તમે હું તમને કહું ને જે વાતચીત કરું ને એ પ્રમાણે તમે અમલ કરો અને થોડીક ટ્રાય કરો જેથી કરીને અમને ખબર પડે કે શું નિદાન કરવું એમ. એટલે કે શું કરવાનું? એ કે તમે ઘરે જાઓ ને એટલે ખાતરી કરવા માટે પહેલાં તમારે દૂરથી એને કોઈ વાક્ય પૂછવાનું, પછી સેજ નજીક જઈને પૂછવાનું અને પછી હાવ કાનમાં જઈને પૂછવાનું મોટેથી.
હા, પહેલાં દૂરથી, પછી વચ્ચે થોડાક આઘા જઈને અને પછી હાવ કાન પાસે જઈને પૂછવાનું, એટલે ખબર પડે કે શું કેટલા ટકા બીમારી છે, બેરાશ છે કે નથી, એના ઉપરથી અમે નક્કી કરશું. એટલે છગન બીજે દી ઘરે ગયો અને ઘરે આવીને સીધો ઉંમરેથી બોલ્યો, જમવામાં શું બનાવ્યું છે? કોઈ રિસ્પોન્સ નહીં. થોડોક પચી ગયો, બીજી વખત પૂછ્યો, જમવામાં શું બનાવ્યું છે? ત્રીજી વખત કાનમાં જઈને મોટેથી રાડ પાડી, જમવામાં શું બનાવ્યું છે? એની ઘરવાળી એક ઝાપટ ચડાવી દીધી કે 3 વખત કીધું ખીચડી બનાવી છે. તકલીફ ન્યા હતી જ નહીં, સામે હતી. પણ પત્નીએ બાથરૂમમાંથી એને પતિને કીધું, હમણાં એક પત્નીએ બાથરૂમમાંથી એને પતિને કીધું, એ કે આમ જો સાંભળો, મેં એ કે સાબુ લગાડી દીધો છે, તમે જરાક ઘસી દો. ઓલાને તો ગદગદિયા થવા માંડ્યા. ન્યા ગયો, ન્યા જઈને કે ક્યાં સાબુ લગાડ્યો છે? એ કે આ કપડાને ઢગલો નથી ભાળતા એમાં લગાડી દીધો, તમે એને ઘસી દો. એ કે આ તો છેતરાઈ ગયા. એક જણે રિક્ષા ઊભી રખાવી, ઓટો રિક્ષા, બોલો પેસેન્જર હતો, એને ઓટો રિક્ષા ઊભી રખાવીને પછી કીધું એ કે ભાઈ ચંદ્ર ઉપર જાવું, ચંદ્ર ઉપર હું ભાડું લઈશ. રિક્ષાવાળાએ કીધું 1602 કરોડ. હે, એ કે 1602 કરોડ. એ કે આટલા બધા થોડા હોય, આનાથી અડધામાં તો ઈસરોવાળા લઈ જાય છે. રિક્ષાવાળો કે પણ પછી મને વળતા પેસેન્જર ન મળે ને, કે ખાલી આવું એટલે ડબલ ભાડું, કેમ જાણે જવાનું હોય એમ. પત્નીએ કીધું, એ કે એના પતિને, એ કે સાંભળ્યું? એ કે શું? એ કે મારી મમ્મીને ડેન્ગ્યુ થઈ ગયો. એ કે મારી મમ્મીને ડેન્ગ્યુ થઈ ગયો. ઓલા ભાઈ હળવેક દઈને પૂછ્યું, એ કે મચ્છર જીવે છે કે? હા, તારી મમ્મીને કવડે પછી એ મચ્છર જીવે છે કે નહીં એ ચિંતાનો વિષય છે. અઘરા હોય. એક બેન કહેતા હતા, એ કે મને ખાલી છે ને સોનાનો એક હાર અપાવી દો, હું 7 ભવ સુધી તમારો સાથ નહીં છોડું. હે, એ કે મને એક સોનાનો હાર અપાવી દો, હું 7 જન્મ સુધી તમારો સાથ નહીં છોડું. એટલે એના વરે કીધું, એ કે હાર તો અપાવી દઉં, ભેગા કંગને અપાવી દઉં, પણ આ સ્કીમ છે એ આ ભવ પૂરતી જ હોય તો. હાથમાં આપણને રસ નથી. હા, આમાં પૂરું કરો. પણ આધુનિક જમાનાની વહુ સાસુની યારે વાત કરતી હતી. એ કે સાસુમાં તમારા લેગને ટચ કરીને તમને લાઈક કરું છું. સાસુમાં તમારા લેગને ટચ કરીને તમને લાઈક કરું છું, આશીર્વાદ આપજો. એટલે સાસુએ એ વહુને પાસે આશીર્વાદ આપ્યા. એ કે વોટ્સઅપ વતી ભવ, ફેસબુક નાવ, ઇન્સ્ટાગ્રામ ફળો. બધું ઉડી ગયું. 2 ભાઈબંધો વાતું કરતા હતા. બહુ મજાની વાત. 2 ભાઈબંધો વાતું કરતા હતા. એ કે તે એલા તું કપડાં સીવડાવતો તો એ દરજી ટેલર તે કેમ બદલી નાખ્યો, બીજે કેમ સીવડાવવા માંડ્યો? ઓલાનું કામ બહુ સારું હતું. એટલે આવડા આણે કીધું, એ કે ના રે ના, એ કે દરજી થોડોક નબળો હતો, બટન ટાંકવામાં બહુ નબળો હતો. એ કે પણ બટન ટાંકવામાં શું નબળો હતો? એ કે એમાં થયું એવું કે હું હમણાં બસમાંથી બરોબર એ કે નીચે ઉતરતો હતો અને બસમાંથી ઉતરવા ગયો ને ત્યારે મારી પાછળ એક છોકરી હતી, એનો દુપટ્ટો છે ને મારા શર્ટના બટનની હારે ફિટ થઈ ગયો અને બરોબર કે મેં આમ પાછું જોયું, એણે મારી સામું જોયું અને અમારી બેયની 4 આંખું ભેગી થઈ. તુમ મન લાગી મુમના, મુમન લાગી તુમ, લૂણ વળુંબ્યા પાણી અને પાણી વળુંબ્યા લૂણ. હજી તો અમારી 2 આંખું ટકરાણી, એકબીજાને સ્માઇલ કરી અને સ્માઇલ આપવાની તૈયારીમાં જ હતી, વાત કરવાની તૈયારીમાં જ હતી, ત્યાં મારા શર્ટનું બટન તૂટી ગયું. દુપટ્ટો નીકળી ગયો. એટલે મેં દરજી જ બદલ્યું, બટન હરખા ટાંકો. કામ આનું નબળું બહુ. બોલો, આવી વાતો કરે. હા, અમુક અઘરા હોય છે. 2 લુખા મિત્રો વાતો કરતા. બોલો, હાવ લુખા, 2 લુખેશ. લુખેશના સરદાર. એક જણો બીજાને કહેતો હતો કે તારા ખાતામાં 10,000 પડ્યા મોટા. હે, તારા ખાતામાં કે 10,000 જેવું પડ્યું છે? બોલો કે ના, હો વાત જ ન કરતો, મારા ખાતામાં મૂળ 50 રૂપિયા પડ્યા છે ને એટલા તો કે પાછા રાખવા જોઈએ. કે તો પણ મારે 25નું રિચાર્જ જ કરાવવું છે. બોલો કે નથી કરી દેવું. કે હું લુખા 25માં ના પાડી દઉં, લાય ભાવો ખવડાવી.
હવે આમાં લુખો કોને સમજો. હા, પણ મિત્રતા એવી હોય સાહેબ કે મિત્ર મિત્રની માટે જીવ આપી દેવા માટે તૈયાર હોય. આ તો બધી હાસ્યની વાતો હોય. મિત્ર એસા કીજીએ જૈસો સિરકો બાલ કાટ કાટ કર કાટીએ ફિર ભી તેજેની ખાલ. મિત્ર એસો કીજીએ જૈસો કુવાનો કોષ પછાડ્યો પાણી દીએ પણ દિલમાં ન ધરે રોષ. એને મિત્રતા કહેવાય. મિત્રતાની વાત આવે ત્યારે જગત કૃષ્ણ અને સુદામાને યાદ કરે, આવા લુખેશોને યાદ ન કરે. ગુજરાતની તમામ હાસ્ય પ્રેમી જનતા આવા સુંદર મજાની હાસ્યની વાતો અમારી આપ સૌ સ્વીકારો છો, સાંભળો છો, ખૂબ પ્રેમ આપો છો. એ બદલ તમામ હાસ્ય પ્રેમી જનતાનો આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.